વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ વારસિયા સ્થિત આવેલ સરસિયા તળાવ ઉપર ઊભા કરાયેલા દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો। શહેરને સ્માર્ટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વારસિયા સ્થિત આવેલ સરસિયા તળાવ ઉપર ઊભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું। સમગ્ર દબાણ હટાવ ઝુંબેશમાં કોઈ ઘટના ના ઘટે તે માટે સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર ખડકી દેવાયો હતો। તેમ છતાં સ્થાનિકોના રોષ સામે પાલિકાના અધિકારીઓ વચ્ચે તકરાર થવા પામી હતી। વડોદરા શહેરના તમામે તમામ ઐતિહાસિક અને વારસાઈમાં જેને પર્યાવરણ લાગત વારસાઈમાં મળેલ તમામે તમામ 32 જેટલા તળાવોના નવીનીકરણના કામગીરીના દિશામાં ખૂબ જ મહત્ત્વના એક પગલાં આજે ભરવામાં આવ્યા, જ્યાં ઐતિહાસિક તળાવોમાં સુરસાગર પછી કદાચ બીજા કે ત્રીજા ક્રમે જે ઇતિહાસના પાનાઓમાં જે તળાવોના ઉલ્લેખ છે એવા સરસિયા તળાવના નવીનીકરણ માટેના કામગીરીના ભાગરૂપે એના ફરતા વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં જેટલા દબાણો હતા તમામ દબાણકર્તાઓને પાકા મકાન આપીને જગ્યા ખુલ્લી કરીને બ્યુટિફિકેશન અને તળાવના રિનોવેશનની કામગીરીના શુભ શરૂઆતના ખૂબ જ શુભ અવસર આજે છે। તમામે તમામ લોકોને હું આભાર માનું છું। ખરેખર વડોદરાના લોકોના માનસિકતામાં, વડોદરાના લોકોના વહીવટ પ્રત્યેના વિશ્વાસમાં, સરકાર પ્રત્યે અને કોર્પોરેશન પ્રત્યેના નજરિયામાં કેટલા પરિવર્તન જોવા મળે છે એના એક ઉત્તમ ઉદાહરણ આજે છે। વર્ષોથી જે વિસ્તારોને અમે સેન્સિટિવ વિસ્તાર ગણતા હતા એવા વિસ્તારોમાં છેલ્લા 3-4 મહિનામાં કોર્પોરેશને જે રીતે લોક સહયોગથી કામગીરી કરી અને લોકોને વિશ્વાસમાં લઈને જે કામગીરી કરી એવા ઉત્તમ ઉદાહરણના આજ નવા એક નમૂના મળ્યા છે, જેમાં સરસિયા તળાવ ઉપર તમામ લોકોએ સહયોગથી ખૂબ જ તંત્ર સાથેના તાલમેળ કરીને જે પોતાના દબાણો પોતે હટાવ્યા અને જે પળવેલા મકાનોમાં રાજી ખુશીથી ચાલ્યા ગયા, એટલે એમને હું આભાર માનું છું અને વડોદરાવાસીઓને પણ અભિનંદન આપું છું કે એક નવા વડોદરાના સર્જન અત્યારે થઈ રહ્યા છે।